બનાસકાંઠા તાલુકાના કોટડા ગામે ખેત તલાવડીનું કરાયું હતું ખાતમુહૂર્ત. પાણીની સમસ્યાના નિવારણ માટે જળસંચયની ટીમની ઝુંબેશ. બનાસકાંઠા જિલ્લાની ધરતીમાં પાણીનું લેવલ 1200 ફૂટે પહોંચ્યું છે, એટલે આટલા ઊંડેથી પાણી કાઢીને ખેતી કરવી ખેડૂતો માટે મુશ્કેલ બની રહી છે. બોરના ખર્ચાઓ સામે લડવું ખેડૂતો માટે અસહ્ય બની ગયું છે. પરિણામે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. વિકટ બની જઈ રહેલી પાણીના સમસ્યાના નિવારણ માટે જળસંચયની ટીમ તેમજ લાખણી તાલુકાના મહેશભાઈ દવે, હેમરાજભાઈ પટેલ, વિક્રમભાઈ તેમજ દલાભાઈ તેમજ જોરશોરથી ઝુંબેશ ચલાવી લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. જળસંચયની ટીમ તેમજ કેશાજી ચૌહાણનો ઉદ્દેશ છે કે ખેડૂતોને વધારેમાં વધારે ખેત તલાવડી, બોર રિચાર્જ તેમજ કુવા રિચાર્જ કરે, જેથી કરીને ભૂમિગત જળને ઉપર લાવી શકાય. એમના અભિયાનની અસરને લીધે આજે લોકો પાણી માટે જાગૃત બની પોતાના ખેતરમાં ખેત તલાવડી, બોર રિચાર્જ, કુવા રિચાર્જનું કામ યુદ્ધના ધોરણે કરી રહ્યા છે. ત્યારે રવિવારે કોટડા ગામ ખેત તલાવડી બનાવનાર ખેડૂત ચૌધરી રગાજી ચમાનજી તેમજ ફોનાજી ચમાનજી તેમજ ખેતરમાં મહેશભાઈ દવે, હેમરાજભાઈ પટેલ તેમજ દલાભાઈ તેમજ વિક્રમભાઈના વરદ હસ્તે ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હેમરાજભાઈ તેમજ મહેશભાઈ દવે દ્વારા ખેડૂતોને જળ સંચય વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વરસાદના પાણીનો કઈ રીતે ઉપયોગ કરવો અને વરસાદના પાણીનો સંગ્રહ કરી એના દ્વારા ખેતી કરવી તે વિશે હેમરાજભાઈ તેમજ મહેશભાઈ દવે દ્વારા ખૂબ જ સમજ આપવામાં આવી હતી. ખેડૂતોનો ઉત્સાહ વધારી અને ભવિષ્યમાં ખેત તલાવડી દ્વારા ખેતી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે કેસ ગુજરાતી સાથે મહાદેવ પ્રજાપતિ સાથે ભીમજતી ગોસ્વામી, લાખણી.